કે કદાચ આર્થિક રીતે હું ને તમે પગભર નહીં હોય, એટલે કે પછાત હશું તો ચાલશે. કદાચ સામાજિક રીતે પણ સમાજની એકતા નહીં હોય, હું એમ કહું છું ચાલશે. કદાચ કોઈ સહમત નહીં થાય, તેમ છતાં પણ હું એમ કહું છું કે કદાચ સામાજિક રીતે પણ એકતા ન હોય ને કદાચ આ નથી જે ગમતો શબ્દ હોય તો ચાલશે, પણ વૈચારિક રીતે એટલે કે માનસિક રીતે પછાત શબ્દ જે છે એમાં મારો સંપૂર્ણપણે વિરોધ છે કે છેવાડાનો માણસ પણ વૈચારિક રીતે બૌદ્ધિક રીતે પછાત ન હોવો જોઈએ. બગદાણા વિવાદ પછી કોળી સમાજ કે આહિર સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ આહિર સમાજના નેતા કે પછી કોળી સમાજના નેતા કંઈ બોલતા હોય તો એ ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે. રાજુલાની રાજનીતિ પણ આ આખા કેસમાં ખૂબ ચર્ચામાં આવી, કારણ કે હીરા સોલંકી અને માયાભાઈ આહિર એટલે માયાભાઈ આહિરના દીકરા સામે થયેલા આક્ષેપો, હીરા સોલંકી જે રીતના લડવા આવ્યા હતા એ આખી થિયરીમાં અમરીશ ડેરને પણ લાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે માયાભાઈ આહિર અમરીશ ડેર એ ખૂબ નજીકના છે એકબીજાથી, અને એટલે હીરા સોલંકી વર્સિસ અમરીશ ડેરની લડાઈ પણ આમાં ક્યાંક અંદર છુપાયેલી છે. આ બધી જ અલગ અલગ થિયરીઓ બગદાણા કેસ દરમિયાન ચાલી. ગઈકાલે કોળી સમાજના સમૂહ લગ્ન હતા. સમૂહ લગ્ન દરમિયાન હીરા સોલંકી ત્યાં હાજર હતા. હીરા સોલંકી પોતાના જ વિસ્તારમાં સમૂહ લગ્નમાં જઈ અને આહિર સમાજની તારીફ કરી રહ્યા હતા, આહિર સમાજના વખાણ કરી રહ્યા હતા. વખાણ દરમિયાન એ કહે છે કે આહિર સમાજ ખૂબ સારી રીતના પોતાના બાળકોને ભણાવે છે, ગણાવે છે. આહિર સમાજ જે રીતના છોકરીઓના લગ્ન કરતા હોય છે, જે સમૂહ લગ્ન કરતા હોય છે, એ ખૂબ સારું છે. ભગવાને આહિર સમાજને બધું જ આપ્યું છે અને પછી પણ એ જો આ રીતે ચાલે છે, પોતાના બંધારણ પ્રમાણે ચાલે છે, તો એ ખૂબ સારું છે અને કોળી સમાજે એનાથી શીખવું જોઈએ. હવે રાજુલાનો જે મંચ હતો અને આહિર સમાજના સમૂહ લગ્નમાં અમરીશ ડેર ત્યાં હતા. અમરીશ ડેર જ્યારે બોલી રહ્યા હતા ત્યારે સમાજની વાત કરતા હતા. આહિર સમાજે કઈ કઈ દિશા તરફ કામ કરવાનું છે, આહિર સમાજની બદીઓ કેટલી છે ને એમાંથી કેવી રીતના બહાર આવવાનું છે, એ બધા જ વિષય પર વાત કરી રહ્યા હતા. રાજુલામાં અમરીશ ડેરનું કંઈ બોલવું એ પણ ખૂબ ચર્ચામાં રહેતું હોય છે, કારણ કે જે તે સમયે હીરા સોલંકી વર્સિસ અમરીશ ડેરની લડાઈ ખૂબ ચાલી હતી. ભારતીય જનતા પાર્ટીમાં અમરીશ ડેર આવ્યા ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ હતો કે અમરીશભાઈ ચૂંટણી લડશે કે પછી હીરાભાઈ ચૂંટણી લડશે, રાજુલામાં કોને પદ આપવામાં આવશે કે રાજુલામાં કોને ટિકિટ આપવામાં આવશે, એ લડાઈ પણ ખૂબ ચાલી. અંતે તો પછી હીરા સોલંકીએ ચૂંટણી લડી અને જીત્યા પણ ખરી. અત્યારે અમરીશ ડેર રાજુલામાં હતા, હીરા સોલંકીના વિસ્તારમાં હતા. ત્યાં આહિર સમાજના એ સમૂહ લગ્ન દરમિયાન શું બોલ્યા તે સાંભળો. ભાગ બડાતો રામ ભજ, વખત બડાતો કછુ દે, અકલ બડી ઉપકાર કર, દેહ દેરા ફળ એ. એનો મતલબ એ છે કે ભાગ હારા હોય તો ભગવાનનું નામ લ્યો, સમય હારો હોય તો કોકને કંઈક આપો, અને કુદરતે બુદ્ધિ વિશિષ્ટ આપી હોય તો કોક ઉપર ઉપકાર કરો. કે કોઈ સામાજિક રીતે પછાત હોય, કોઈ આર્થિક રીતે પછાત હોય અને કોઈ વૈચારિક રીતે પછાત હોય. આમ તો આ પછાત શબ્દ કોઈને ગમતો નથી અને ન જ ગમવો જોઈએ. એટલા માટે ન ગમવો જોઈએ કે આજે સમગ્ર વિશ્વ અને સમગ્ર દુનિયા ક્યાં પહોંચી છે ત્યારે આ પછાત શબ્દ કોઈને ન ગમવો જોઈએ અને નથી જ ગમતો. અને હું એવું માનું છું કે એ વ્યાજબી પણ નથી. અને એટલા માટે મારે તમારે વિચાર કરવાની જરૂર છે કે કદાચ આર્થિક રીતે હું ને તમે પગભર નહીં હોય, એટલે કે પછાત હશું તો ચાલશે. કદાચ સામાજિક રીતે પણ સમાજની એકતા નહીં હોય, હું એમ કહું છું ચાલશે. કદાચ કોઈ સહમત નહીં થાય, તેમ છતાં પણ હું એમ કહું છું કે કદાચ સામાજિક રીતે પણ એકતા ન હોય ને કદાચ આ નથી જે ગમતો શબ્દ હોય તો ચાલશે, પણ વૈચારિક રીતે એટલે કે માનસિક રીતે પછાત શબ્દ જે છે એમાં મારો સંપૂર્ણપણે વિરોધ છે કે છેવાડાનો માણસ પણ વૈચારિક રીતે બૌદ્ધિક રીતે પછાત ન હોવો જોઈએ. અને બાપુ હું એવું માનું છું કે કદાચ બૌદ્ધિક રીતે હું ને તમે માત્ર આહિર સમાજ નહીં, માત્ર આ પરગણામાં વસતા લોકો કે સમાજ નહીં, પણ સમગ્ર વિશ્વની અંદર વસતો દરેક માનવ વૈચારિક રીતે પછાત ન હોય ને એ ખૂબ જરૂરી છે. અને હું એવું માનું છું કે જો માત્ર વૈચારિક રીતે હું ને તમે પછાત ન હોઈએ તો કદાચ સામાજિક રીતે હું ને તમે આગળ જઈએ કે ન જઈએ, આર્થિક રીતે હું ને તમે કદાચ પગભર થઈએ કે ન થઈએ એ બહુ ફરક પડતો નથી. એટલે હું એવું માનું છું કે થવાની જરૂર છે માત્ર વૈચારિક રીતે, માત્ર બૌદ્ધિક રીતે. તો મને એવું લાગે છે કે ઘણું બધું થશે. અને એનું એક ઉદાહરણ મારે આપને આપવું છે. કદાચ 2, 3, 5 મિનિટ હું આપની વધારે લઈશ.